કેશોદમાં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ સંઘ જૂનાગઢ જિલ્લાની બેઠક મળી। કેશોદના વેરાવળ રોડ ઉપર ખાનગી શાળામાં જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘની બેઠક મળી હતી, જેમાં સમગ્ર જિલ્લાના ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો ઉપરાંત સંતો, રાજકીય પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘની બેઠકનો પ્રારંભ મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો। શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું હતું। મંચસ્થ મહાનુભાવોનો પુષ્પગુચ્છ આપી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું। જૂનાગઢ જિલ્લાના વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના શિક્ષકોનું સન્માન કરી વિદાયમાન આપવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે શિક્ષણને ભાર વિનાનું ભણતર બનાવવા શિક્ષણ નીતિમાં કરેલા સુધારા વધારાની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શાળાના જુદા જુદા વિસ્તારમાંથી શિક્ષકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું અને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ મેળવ્યું હતું। રિપોર્ટિંગ બાય રાજુ પંડ્યા, કેશોદ। હું વેજાભાઈ પીઠિયા, પ્રમુખ શ્રી ઉચ્ચતર માધ્યમિક જૂનાગઢ। આજ રોજ અહીંયા કેશોદ મુકામે જૂનાગઢ જિલ્લાના ઉચ્ચતર માધ્યમિકના તમામ શિક્ષક મિત્રો છે એનું એક અધિવેશન ગોઠવવામાં આવ્યું છે। અહીંયા આજે તમામ શિક્ષક મિત્રો હાજર છે। આ અધિવેશનનો હેતુ એવો છે કે તમામ જે શિક્ષકો છે એ નવી શિક્ષણની તરાહો છે, શિક્ષણની તરાહોથી વાકેફ થાય, પોતાને રીતે અપડેટ થાય, નવું જે શિક્ષણ છે એના શિક્ષણ નીતિ છે એ શિક્ષણ નીતિથી વાકેફ થાય તેના માટેનો કાર્યક્રમ છે। સાથે સાથે અમારે જે સંગઠન છે એ સંગઠન વધુ મજબૂત થાય, અમારી રજૂઆતો છે એ પણ એકબીજાને સમજાવી શકીએ, કરેલા કાર્યો છે એ સમજાવી શકીએ અને વિદ્યાર્થી સુધી આપણે કેવી રીતે શિક્ષણ સરળીકરણ કરીને લઈ જઈ શકીએ તેના માટેનો પ્રોગ્રામ છે। આજે આ પ્રોગ્રામની અંદર માનનીય ધારાસભ્ય શ્રી ઉપસ્થિત રહ્યા છે, સાથે અમારા રાજ્યમાંથી મહામંત્રી શ્રી સુનિલભાઈ, પ્રિયવર્ધનભાઈ કોરાટ બોર્ડ મેમ્બર છે અને એ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જલ્પાબેન કેળા અમારા તમામ સંગઠનના મિત્રોને મળી અને જે આખા જિલ્લામાંથી છે છેલ્લા 4 વર્ષમાં શિક્ષકો ભાઈ બહેનો નિવૃત્ત થયા છે, એ નિવૃત્ત થયા છે તો 3 દાયકા કરેલું કામનો અમારે આજે એને અહીંયા સન્માન કરવાનો પ્રોગ્રામ રાખવામાં આવે છે।